પ્રભુની પાવરફુલ વાતો ભાગ 25 જુઓ. વાત છે સહજાનંદ ગાય તે તો અક્ષરધામમાં જાય, જેને મુખે નામ ઉચ્ચાર તે તો પામી ગયા બહુ પાર. સહજાનંદ નામ સમરતા નથી પરિશ્રમ પાર ઉતરતા. સહજાનંદ નામ જે વદને તે તો પહોંચ્યા બ્રહ્મ સદને. અક્ષરધામ સદન એટલે ઘર ને બ્રહ્મ, અક્ષરધામ રૂપી ઘરે પૂગી ગયા. જો લોકો એવું કે છે, જે મોટિવેશન સ્પીકરો ખાસ કરીને એવું કહે છે, પાછી શાસ્ત્રમાં પણ એ વાત છે અને આ મોટિવેશન સ્પીકરો પણ એવું કહે છે, જે તમારે બનવું હોય એનું સતત તમે રટણ કરો. બરાબર, એટલે તમે એવા થઈ જશો. બસ કીટ અને ભમરી એનું દ્રષ્ટાંત દેશે સંતો. એનું દ્રષ્ટાંત એમ દેશે, ભમરી કીટ એટલે ઈયળને ચટકો ભરે, ચટકો ભરીને પછી ઉડી જાય, વળી પાસે આવે, ઉડી જાય, વળી આવે. પછી એ ઈયળને ભમરી જ દેખાય અને એને પાંખો ફૂટી જાય છે. ભગવાન જાણે કે આપણે તો કાંઈ ખબર નથી આની. હા, પાંખો ફૂટી જાય અને પછી એ ગગનમાં વિહાર કરવા લાગે હોય ભમરી. નીચે જમીનમાં આમથી આમાં આરોટતી હોય ને ત્યારે કોઈકનો પગ આવ્યો હોય તો અહીંયા અસ્તિત્વ જ મૂટાઈ જાય. પણ એને સતત ભમરીનો ગુંજારો સહન કર્યો, ગુંજારો સંભળાનો અને ભમરીનું સતત રટણ રહ્યું એટલે એ ભમરી બની ગઈ. એક વાત આ, જે તમારે બનવું હોય સતત એનું રટણ કરો તો તમે એ બની શકો, અને માટે મહેનત કરો, પ્રયત્ન કરો, તમે થઈ શકો. બરાબર. 2. ત્રીજી વાત સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં એવી કરી છે, 14મા વચનામૃતમાં, બરાબર, કે મારું કલ્યાણ થઈ રહ્યું છે. બરાબર. અંતે આ મતિ સા ગતિ. હવે આ શાસ્ત્ર આમ કે છે ને સ્વામિનારાયણ ભગવાન એમ કીધું, અંતે સા મતિ યા ગતિ. અંતે સા મતિ યા ગતિ. જો, અને શાસ્ત્ર એમ છે, અંતે યા મતિ સા ગતિ. હવે તમને આ બધાનો સાર તમને કહી દઉં ટૂંકામાં. તમે એવું માનો અત્યારે હાલની તકે કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિમાં, બરાબર, આપણું શરીર પડે, ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે સંજોગોમાં ને ગમે ત્યારે પડે, રાત્રે દિવસે ગમે ત્યારે, પણ અત્યારે તમારું રટણ એવું છે કે મારું કલ્યાણ થઈ ગયું છે, તો એ ત્યારે કલ્યાણ થઈ જાય. જો આ આપણું મોટામાં મોટું બેનિફિટ, જબ્બરમાં જબ્બર બેનિફિટ. મારું કલ્યાણ થઈ રહ્યું છે અથવા મારું કલ્યાણ થઈ ગયું છે, બસ આ જ વાત. શંકા બિલકુલ નહીં, તો એનું કલ્યાણ થઈ જાય છે. પણ અત્યારે એમ હોય મારું કલ્યાણ થશે કે નહીં, થશે કે નહીં, થશે કે નહીં, તો પછી રાહ જોવાની રહી. સમજી ગયા? હવે સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું કલ્યાણ થાય નહીં. સોરી, તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. બરાબર, લ્યો છોકરી વાત થઈ ગઈ. તો હું તમને કહું, તમને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે, બરાબર,
જો તમે ના પાડતા હો તો હું તમને કહું છું, તમે પૂજા કરો છો, કોની કરો છો? સામે કોઈ હોય તો જ પૂજા કરે ને. તમે અત્યારે ત્યાં બેઠા બેઠા મારી પૂજા કરો, તમે બધા અત્યારે ત્યાં બેઠા બેઠા હું સંત છું, સંતિ પૂજન કરાય, પૂજા નહીં પણ પૂજન કરાય. તમે મારું પૂજન કરો, હાર પહેરાવો, એક ધોતી ઓઢાડો, તમે બધા અહીંયા બેઠા બેઠા. શક્ય છે? નથી. શું કામ? હું તમને સાક્ષાત મેળવો નથી અહીંયા. મારી વાણી મળી છે. એમ ભગવાનની સવારે તમે પૂજા કરો છો તો સાક્ષાત મેળા છે. તમે થાળ ધરાવો છો, સાક્ષાત મેળા છે. તમે ઘરમાં આરતી કરો છો, સાક્ષાત મેળા છે. તમે મંદિરે દર્શન કરો છો, સાક્ષાત મેળા છે. તમે ભગવાનને પ્રાર્થના કરો છો, સાક્ષાત મેળા છે. હા કયો, બસ તો કલ્યાણ થઈ ગયું છે. પછી ભગવાન એમ કે છે, જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંધકારે થઈ જ રહ્યું છે. આ જબરજસ્ત બેનિફિટ દુનિયામાં ક્યાંય એવી વાત ન મળે, એવી વાત મળી આપણે અત્યારે. જો એટલે અત્યારે આપણું કલ્યાણ થઈ રહ્યું છે, એમ જ માનવાનું. હવે આટલી વાત આ વચનામૃત રાખી દઉં છું, અને હવે આપણે ફરીને પાછા નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય ઉપર નજર કરીએ. જો શું કીધું સાંભળો. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. બાળ પૂરું થઈ ગયું આપણું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ જય બોલાતો નથી, આ તો સહજાનંદ સ્વામી મહારાજ જય એમ કહી સમજા. હા પછી એમ કીધું કે સહજાનંદ નામ દેવ ધન રે, તે તો પહોંચ્યા બ્રહ્મ સદન રે. સહજાનંદ સહજાનંદ કે બોલો બધાને આપણે મુખમાં છે નામ, તો અક્ષરધામ મળી ગયું છે. પછી એમ કીધું સહજાનંદ સહજાનંદ ગાતા રે, નથી કઠણ એને ધામ જાતા રે. કઠણ નથી, કાંઈ બિલકુલ કઠણ નથી હો. અરે વાલા હરિભક્તો, શું તમને વાત કરું હો. આપણે આગલી કથામાં થોડીક વાત થઈ ગઈ છે અને ફરીને આમાં કરું છું. આમાં આ પંક્તિઓ એવી આવે છે ને, સમજાને મારી તો આમ રોમાવલી ઊભી થઈ જાય છે. હા હા હા. અને મારે બધાને આવો આનંદ ભગવાન સ્વામિનારાયણ આપે ને, બસ એવો આ પુરુષ પ્રયત્ન બરાબર. અને ભગવાનને આવી આ સેવા કરવી છે. બસ લ્યો. કઈ સેવા? કે પરમાર્થ અર્થે ફરવું, વચ્ચે જીવોનું કલ્યાણ કરવું. બસ કરવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયા તણું, કાઢી લેવો કાળમુખથી એવો ઉપકાર કરવો ઘણું. જો સાંભળજો વાત, મહેમાની કરું છું પણ મહેમાન એનું શું કહેવાય, એનું ફાઉન્ડેશન મજબૂત બનાવું છું એટલે વાત કરું છું. સાંભળો. ઓલ ઓવર તમામ લોકોની, તમે અભ્યાસ કરી લીધો પછી કાંઈક તો બિઝનેસ કરવો જ પડે. થોડો ઘણો અભ્યાસ કર્યો હોય તો છેલ્લી બાકી કોલસાની રેકડી ફેરવો મોટા શહેરોમાં, બરાબર. રાજકોટ જેવા સિટી હોય તેમાં દોઢા ફેરવાને આવતું હોય, હેરફેર થતી હોય, એ રેકડી તમે છેલ્લી બાકી ફેરવો. ભલે સાંજે તમને 5 રૂપિયા કે 50 રૂપિયા મળે, પણ તમે કાંઈક કરો, કરવું જ પડે. હા હા, હોતા તમને કોઈ ખાવા ન દે. એક છે કે મંદિર હોય કે તીર્થ સ્થળ હોય, ત્યાં જઈને એક આસન પાથરી ને હાથમાં સકોરું લઈને લાંબો હાથ કરીને બેહો તો કોઈક 10 કોઈક 5 પૈસા 25 પૈસા રૂપિયા કોઈક નાખે. એ બીજું તો કંઈ છે ને. માટે દરેકને કાંઈક ને કાંઈક બિઝનેસ, રોજગાર, અભ્યાસ પછી અથવા અભ્યાસ ઓછો કર્યો હોય તો ભલે અભ્યાસ વધારો કર્યો હોય તો ભલે નોકરી, કોઈને નોકરી કરે તો મહિને 15 મળે, 5 મળે, 10 મળે, 1000 મળે, અને કોઈને લાખ, 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ મળે, કોઈને 5 લાખ મળે. જેની જેવી કેપેસિટી, બુદ્ધિ જેની જેવી એની એવી કેપેસિટી પગાર મળે. ટૂંકમાં કંઈક કરવું પડે. હા, કાંઈક મહેનત પ્રયત્ન કરવો પડે, બેઠું ન રહેવાય. બરાબર. હવે આ દ્રષ્ટાંત બધા દીધા, એની ઉપરથી આ સેવક એમ કહેવા માગે છે કે અમે સાધુનો રસ્તો લીધો.
ત્યાગાશ્રમ પાડ્યો લીધો, સાધુ બન્યા. શું સાધુ બન્યા અમે? તો હવે કદાચ ને હાથમાં માળા લઈ અને નાનકડો એક રૂમ હોય, આસન લગાવી અને બેસી જાય, ભજન કરીએ, વાંચન કરીએ, કોઈ પણ ભગવાન સ્મૃતિ કરીએ અને 11-12 વાગે તો દરવાજો ખોલીને બહાર જાય, રસોડામાં જાય, ઠાકોર જમાડી આવ્યા તો થઈ શકે? ના, નહીં થઈ જાય, કરી શકાય. પણ એ કેવું છે? પોતાને એકનું કલ્યાણ કરી શકે, એકનું. સમજે? અને કદાચ ત્યાગાશ્રમમાં આવ્યા, ભગવો વેશ ધારણ કર્યો અને ભજન ભક્તિ કરવા હોય તો કરે, થાય તો કરે, ન કરે કાંઈ નહીં. આમથી આમ પરેરા મારીને સવાર પૂજામાં 3 માળા ફેરવી લે અને પછી બપોરે 12 વાગે એટલે હવે હાલો બેસી જાય અને પછી આરામથી 4, 4:30, 5 જાગે અને પછી કાંઈ ફળ ફૂલ જે કાંઈ મેવો હોય થોડોક અંગીકાર કરી લે, ખોબો, અડધો ખોબો, પોણો ખોબો શ્રદ્ધા પ્રમાણે અંગીકાર કરી લે. પછી સાંજે પાછા ખીચડી કઢી, શાક, દાળ ભાત, પૂરી ભાખરી જે કાંઈ હોય થોડોક ન્યાય આપી આવ્યા તો એનું જીવન હાલે. આવું કરતા ન હોય કોઈ, તો કદાચ કોઈ કરે તો એને રોટલો મળી જાય આવી રીતે, ન ભજન કરે તોય. બરાબર? પણ આપણા સંપ્રદાયની અંદર હજારો સંતો છે, બધા કાર્યરત છે, પ્રવૃત્તિશીલ છે. એન કેન પ્રકારે ભગવાનમાં જીવાત્માને જોડવાની પ્રવૃત્તિઓ સતત ચાલુ હોય છે. બરાબર? ભગવાનમાં કેમ જીવાત્મા જોડે, ભગવાનની સેવા કેમ થાય, આવું બધું કરે છે. એટલે કીધું ને કે કરવી વાત હરિ કૃષ્ણની યત દેખાડી યાતણું, કાઢી લેવો કાળમો ખતી એવો ઉપકાર કરવો ગણું. હા, સંત દેશ પ્રદેશ ફરે છે રે, સહુ જીવના ઘરે છે રે. આ બધી વાતો છે આવી. એટલે હવે ટૂંકમાં તમને કહી દઉં, આ સાધુ બન્યા અમે તો હવે અમારે હોતા ખવાય નહીં. એમ કેમ પ્રકારે તમને ભગવાનના સ્વરૂપમાં જોડવા છે, એ અમારી આ સેવા છે. લ્યો, આ છેલ્લે એક લીટીમાં કહી દીધું. એમ કેમ પ્રકારે તમને એટલે ભગવાનના ભક્તો હોય એને, અને ભગવાનના ભક્ત ન હોય તો એને ભક્ત બનાવીને એને પણ ભગવાનના સ્વરૂપમાં જોડવા, આ અમારી સેવા છે. એ સેવા એટલા માટે કે પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુ પ્રસન્ન થાય તો અમને એની મૂર્તિનું સુખ મળે. એનું મૂર્તિનું સુખ મળે તો મારો મનુષ્ય જન્મ સફળ થયો. મનુષ્ય જન્મ સફળ થયો એટલે ભગવાનના ધામમાં ધામ એટલે શું કહેવાય, સુખ જ્યાં સુખના દરિયા, અક્ષરધામ, બોલો, એની પ્રાપ્તિ અમને થઈ ગઈ. અંતે અમે સ્વાર્થ થયો, પણ સ્વાર્થ સદસ્વાર્થ છે, સારો સ્વાર્થ છે. એમાં બીજાનું કેટલાનું ભલું થાય છે એવો સ્વાર્થ અમારો છે. અમારો સ્વાર્થ છે, પણ એ સ્વાર્થમાં બીજા અનંત જીવાત્માનું ભલું થાય છે. આ પ્રભુની પાવરફુલ વાત. લ્યો, પાવરફુલ વાત. જેને અખંડ યશે રટન રે, તેને ન રહે ભવય ટન રે. આ બધી કથા આપણી થઈ ગયેલી છે, પછી મારાથી રહેવાજુ નહીં એટલે આ બધી ફરીથી રિપીટ પછી કરવી પડી. સ્વામિનારાયણ સબદે રે, પ્રાણી વાસ કરે છે બે હદે રે. સજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને રે. લખાઈ ગયું એના ખાતામાં, ખાતામાં અક્ષરધામ લખાઈ ગયું. સાવધાન, સાવધાન એટલે સાવધાન. ક્યારેય એવું માનશો નહીં કે આપણું કલ્યાણ થાય કે નહીં થાય. આ વાત મારે વારંવાર કરવાની થાય છે, એટલે અત્યારે પાછી કરી છે. એવું કોઈ દિવસ સ્વપ્ન મેં માનતા નહીં કે મારું કલ્યાણ થાય કે નહીં થાય. ક્યારે માનવું જ નહીં. હા, આગળ કીધું ને, રટન કરો, બસ થઈ ગયું છે, થઈ ગયું, વાત પૂરી. આગલી કથામાં બધું કહેવાય ગયું છે ઘણું બધું, કે ગ્રસ્તને આમ આ હોય, સ્ત્રી હોય, ધન હોય, પૈસો હોય, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, આ બધું હોય. તમે થાય કે આપણું શું થાય, અરે આપણું હારા મારું થાય, એવું કીધું માનવું જ નહીં. નેગેટિવ વિચાર કરી લાવવો જ નહીં. અત્યારે છે ને મોટિવેશન સ્પીકરો એવું બહુ કહે છે કે તમે નેગેટિવ વાત તો ક્યારેય કરો જ નહીં, નેગેટિવ વાત ક્યારેય લાવો જ નહીં, નેગેટિવ કંઈ બોલો જ નહીં, નેગેટિવ કંઈ કરો જ નહીં. નેગેટિવને તો છે ને કૂચો કરીને આમ બેવડી તેવડી કરી કૂચો બોલાવીને ફેંકી દો ને. હા,
નેગેટિવ વાત ફેંકી દો, પોઝિટિવમાં જાઓ, પોઝિટિવમાં દો. બસ આપણું કલ્યાણ થઈ ગયું છે ભાઈ, એટલે થઈ ગયું છે. જો અહીંયા કથાનું પૂરી કરું છું. જય સ્વામિનારાયણ.